અમિતભાઈ, મારે ધોરાજી લીંબડનું મશીન લેવું છે, બટ 9990 લઉં કે પછી ડાયરેક્ટ ડ્રાઈવ? આ સવાલ અમને દરરોજ પૂછવામાં આવે છે અને બધાને અમે એક જ વસ્તુ કહીએ છીએ કે એ તમારા કામ ઉપર આધાર રાખે છે. સ્પીડની વાત કરીએ તો 9990 મશીનમાં સ્પીડ એડજસ્ટ કરવા માટે આપણે નીચે સર્વો મોટર લગાડવી પડે. ડાયરેક્ટ ડ્રાઈવ મશીનમાં ઇનબિલ્ટ મોટર આવે અને એની સ્વિચ પણ ઓછા વધુ કરવાની અહીંયા આપેલી છે, જેનાથી તમે સ્પીડ કંટ્રોલ કરી શકો. જ્યારે વાત કરીએ 9990 મશીનની તો એમાં તમારે નીડલ પોઝિશન એડજસ્ટ કરવાનું ફંક્શન નથી આવતું. એટલે ડાયરેક્ટ ડ્રાઈવ મશીનમાં નીડલ પોઝિશન માટે સ્પેશિયલ એનું બટન આપેલું છે, જેનાથી તમે નીડલ ઉપર રાખવી હોય તો ઉપર રાખી શકો અને નીડલ નીચે કપડામાં રાખવી હોય તો કપડામાં રાખી શકો. એડજસ્ટ કરવાનું બટન છે. 9990 માં આપણે બેલ્ટ કમ્પલસરી આવે છે. તમે સર્વો મોટર લગાડો કે કોઈ બી મોટર લગાડો, એ બેલ્ટ થી ડ્રીવન થશે. બેલ્ટ કમ્પલસરી છે. જ્યારે ડાયરેક્ટ ડ્રાઈવ મશીનમાં આપણે મોટર ઇનબિલ્ટ આવે છે અને બેલ્ટ લેસ, બેલ્ટની કોઈ રિક્વાયરમેન્ટ જ નથી. જો તમારે એક એક સ્ટીચ કરવું હોય તો એ 9990 માં પોસિબલ નથી. જ્યારે ડાયરેક્ટ ડ્રાઈવ મશીનમાં અહીંયા એક એક સ્ટીચ કરવા માટે બટન આપેલું છે, જેનાથી તમારે એક એક સ્ટીચ થાય. જો તમારે જોઈએ સિમ્પલ, રિલાયેબલ અને ટ્રસ્ટેડ મશીન તો ધોરાજી લીંબડ 9990 તમારા માટે છે શ્રેષ્ઠ અને ઉત્તમ વિકલ્પ. જો તમારે જોઈએ એક્સ્ટ્રા ફીચર્સ અને લેટેસ્ટ ટેકનોલોજી તો ધોરાજી લીંબડ ડાયરેક્ટ ડ્રાઈવ સિરીઝ તમારા માટે છે બેસ્ટ. જો તમને હજી પણ કન્ફ્યુઝન હોય કે તમારે 9990 મશીન લેવું કે ડાયરેક્ટ ડ્રાઈવ મશીન લેવું, તો તમે ધોરાજી લીંબડના શોરૂમની આજે જ મુલાકાત લો.